મારે કાંઈ વિશેષ નથી કહેવું. 2-3 વસ્તુ આપણે મને એવું લાગે કે તારણ તરીકે કોઈ પણ કામ કરીએ ને એટલે છેલ્લે પછી આપણે એનો સમરી કરીએ. તો સમરીમાં 2-3 વસ્તુ યાદ રાખીએ કે શરીરના લેવલથી શરૂ કરીએ તો પહેલો આપણો સંયમ ઉપર આવે. એ શરીરનો સંયમ અને જીભનો સંયમ, વાણીનો સંયમ. તો એના પર થોડું કામ કરતા જઈએ કે કાલ કરતાં આજે આપણામાં શું ફરક પડ્યો, કેમ કેમ આપણે આગળ જઈ શકીએ છીએ. કારણ કે એ સંયમહીનતા એ માત્ર આપણું જીવન નહીં પણ આખા સમસ્ત સમષ્ટિને નુકસાન કરી શકે ને નાશ કરી શકે. એ આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે, જનપદ ધ્વંસ કરીને. તો એના પર આપણે પહેલાં કામ કરીએ. એના પછી જે પણ કંઈ કરીએ છીએ, ભાઈ હંમેશા મગન મામા કહેતા હતા કે બ્રહ્મગ્રંથિનો વિચ્છેદ એ સૌથી અગત્યનું છે. કારણ કે આપણામાં દરેક વખતે આમ આપણે એમ જ કહેતા હોય છે કે હું તો બહુ જ સરળ છું, મને કાંઈ પડી નથી, હું મારા ઈગોનું મને કંઈ પેલું નથી. એમાં આપણે બધા જ આવી જઈએ છીએ. પણ સૂક્ષ્મ ઈગો, સૂક્ષ્મ અહમ એટલો બધો ભયંકર અને એટલો બધો છૂપો છે કે જો બની શકે તો આપણે રોજ થોડો વખત સવારે ને સાંજે 5 મિનિટ શાંતિથી બેસીએ અને દિવસનું એક આપણું સરવૈયું કાઢી કે આજે મારા કેટલા વાક્યો અહમવાળા હતા, ક્યાં હું અહમ સાથે સખત રીતે જોડાયેલી છું. તો ધીરે ધીરે એમાંથી પણ આપણે જો બહાર આવી શકીએ તો મને લાગે છે કે આ બધા આપણા એક પછી એક ઉન્નતિના રસ્તા છે. કારણ કે ગમે તેટલી, જેમ ભાઈએ કીધું, વાત ગમે તેટલી કરો પણ જ્યાં સુધી અનુભવમાં નહીં આવે ત્યાં સુધી મોટો ચોકડો. તો આપણે વારંવાર બધા ભેગા થઈએ છીએ, બધા એક કક્ષા આગળ વધતા જાઓ છો ત્યારે જ અહીં આવો છો. છતાં ક્યાંક અટકો તો મૂળ શાસ્ત્રો તો છે પણ એ શાસ્ત્રોનો ઉઘાડ કરનાર પરમ વિભૂતિ સ્વરૂપ અત્યારે આપણી પાસે ખૂબ સારું મટીરિયલ છે બધું. તો એનો ઉપયોગ કરતા જઈએ. અને આ ભૂમિ પર પણ હું બધાને આવકારું છું. કારણ કે હવેના દિવસ જતાં, વર્ષો જતાં વધારે ભયંકર આવી રહ્યા છે, બધાને ખબર છે, ક્યાંક ને ક્યાંક બધાએ જ સાંભળ્યું છે. તો એમાં આપણી 2 વસ્તુ છે. એક તો આપણે આપણી જાતનું જેટલું બને એટલું ઉત્થાન. મકરન મામા ઘણી વખત આ બધું વર્ણન કરતા પછી એમ કહેતા હતા, હું કોઈ જ્યોતિષ શાસ્ત્રી નથી કે મને એમાં રસ નથી કે આમ થશે ને તેમ થશે ને તમારી સંપત્તિ સાચવી લો ને તમે અહીંયા તમારી સુરક્ષાનું ઘર કરી લો કે. હું તમને આ બધું ભવિષ્યનું એટલા માટે કહું છું કે આપણા બધા પાસે સમય બહુ જ ઓછો છે. એમાં અમારા બધા માટે તો બહુ જ ઓછો છે. તો એ સમયનો હવે જરાય વેડફાટ વગર, જરાય વ્યય કર્યા વગર કેમ કરીને આપણે બધા એક વચ્ચેના રસ્તે જંગલમાંથી રખડતા આવતા જઈએ, એને માટે આપણે બધાએ જ કટિબદ્ધ થવાનું છે. અને વારંવાર છે કે તમે બધા તો નંદીગ્રામ સાથે અત્યંત જોડાયેલા છો અને છો જ, પણ આમ પણ નંદીગ્રામને કોઈ સીમાડા તો છે નહીં. તો કોઈ પણ વ્યક્તિ જે આવા વિચાર સાથે આગળ જવા ઈચ્છે છે એ બધાને નંદીગ્રામમાં ખૂબ ભાવભર્યું સ્વાગત મળી શકે. એને માટે જેટલું બની શકે એટલા અહીંયા રહેનારા લોકો પ્રયત્ન કરે છે. એટલે બધાને સતત આમંત્રણ પણ છે અને બધાનું જ છે. કોઈ, હું તો એમ કહું છું, મહેમાન અને કોઈ હોસ્ટ અને ગેસ્ટનું આપણે ન કરીએ, બધા મળીને આગળ જઈએ બસ. અને ભાઈના શબ્દો યાદ રાખીએ કે નંદીગ્રામ થકી આપણે ભવિષ્યમાં કદાચ કંઈક વિશેષ કામ કરવાના છે તો એને માટે બધાએ તૈયાર તો થવું પડશે ને. મને એક જ છેલ્લું યાદ આવે છે કહીને કે હું જ્યારે 2nd યરમાં હતી આયુર્વેદમાં ત્યારે અમારા વાઇસ ચાન્સેલર અને ડાયરેક્ટર એ લોકો બધા એક મિટિંગ કરી હતી.
બહુ જ એ વખતે હતું કે મોટાભાગના આજે પણ ઘણું છે કે આયુર્વેદનું ભણીને એલોપેથીની પ્રેક્ટિસ કરે, ઉપર છેલ્લી પ્રેક્ટિસ કરે આ તે. અને પછી જ્યારે એ લોકોએ પર્સનલી ઇન્ટરવ્યૂ લઈને પૂછ્યું તો કે અમને કોઈએ બહુ શીખવાડ્યું નથી આમ તેમ. પછી એ લોકોએ એમ પૂછ્યું કે તમે અત્યારે એલોપેથીની પ્રેક્ટિસ કરો છો એ કેટલા વખતમાં? તો કે 6 મહિના અમે એમ કે ગયા હતા. તો કે 5 વર્ષમાં તમે જાતે અને એમ કે કોણે શીખવાડ્યું? તો કે એ તો બધું અમે જોઈને શીખ્યા. તો કે 5 વર્ષ તમે ન કરી શક્યા અને 6 મહિનામાં શીખ્યા, કારણ કે રસ એમાં હતો, જીવ એ તરફ હતો. તો આપણે પણ સમય સાથે નિસ્બત કરતાં ક્વોલિટી સાથે, અને ત્યારે એમ કહેતા હતા કે કલ એસા દિન આએગા, એ આ વાત હું 20 વર્ષ પહેલાંની કહું છું, 20 नहीं सॉरी 40 વર્ષ પહેલાંની, कि दुनिया मांगेगी कि हमें अच्छे से अच्छे आयुर्वेद के निष्णात दीजिए, तब हमें काश मैं हूँगा नहीं हूँगा जो भी होंगे, डायरेक्टर होंगे, वाइस चांसलर, उनको बोलना पड़ेगा अभी तो हमारे पास कोई ऐसे तैयार नहीं है. तो ऐसा दुख न हो उसकी तैयारी अभी से करो. અને આ મને બહુ જ એ વખતે જીવનમાં થોડું ઘણું ઉતરેલું તે અત્યારે મને એ શબ્દોની વધારે કિંમત થાય છે કે કાલ સવારે નંદીગ્રામ એટલે મેં કીધું ને કે આ ભાવનાઓવાળું, આ રીતની જીવનશૈલીવાળું, આ જાતના ઉત્થાનવાળા, તો એ નંદીગ્રામ પાસે જો સમાજનું એક ઋણ હોય અને સમાજ માગે તો આપણે કોઈ મોટાઈ વગર એ કોઈકને કંઈક આપણે આંતરિક આશરો, બહારના આશરાની બહુ જરૂર નથી, આપી શકીએ. તો એને માટે પહેલાં આપણે બધાએ તૈયાર થવું પડશે અને એમાં બધાનું જ યોગદાન જોઈએ. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધામાં શક્તિ છે. બસ આપણે બધા પ્રાર્થના કરીએ અને બીજે બધે શક્તિઓ બગાડવાને બદલે રાગ દ્વેષમાંથી ઊંચા આવી અને ધીરે ધીરે સતત પ્રાર્થના, સતત એક તરફનું જીવનનું ઉત્થાન, તો કેટલું સુંદર બનશે નંદીગ્રામ. અને અહીંયા બધા આવશે, વસશે. એ આ વાંકલનું નંદીગ્રામ નથી, એ આ નંદીગ્રામ છે કે જ્યાં શુદ્ધતા હશે ત્યાં ચોક્કસ 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 ઈશ્વર પણ રહેશે અને એ નંદીગ્રામમાં બધું જ ઉત્થાન થશે. તો હું તો એમ કહું છું કે આપણે બધા ભાઈ પાસેથી જે શીખ્યા છીએ થોડું ઘણું પણ, અને બધા જ શીખ્યા છો, એમનું શાસ્ત્ર કે એમનું જે વાણીનું આખું સ્વરૂપ તો છે જ બધાની પાસે. તો એ ત્યારે સફળ થશે કે જ્યારે એ આપણે માટે ક્યારેક કોઈક આનંદથી કહી શકે કે આ શાબાશ મારા બાળકો. તો એ તરફ આપણે આગળ જઈએ એ શુભેચ્છા સાથે આપણે બધાએ ચાલવાનું છે, બધાએ એ પ્રમાણે આગળ વધવાનું છે. હરિઓમ.